ખેડામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટિંગનું આયોજન કરાયું. કોંગ્રેસના કાર્યકર્તાઓને હોદ્દેદારો સાથે પૂર્વ ધારાસભ્ય મતદાર યાદીને લઈને મીટિંગ યોજી. ગુજરાતમાં જે મતદાર યાદીનું કામ થઈ રહ્યું છે તેને લઈને દરેક બૂથ પર કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને બીએલઓને મતદાર યાદીના કામમાં સહકાર આપશે. બિહારમાં મતદાર યાદીમાં ઘણા બધા નામ નીકળી ગયા હોવાથી ગુજરાતમાં એવો બનાવ ન બને તેવા ઉદ્દેશ્યથી કોંગ્રેસના આગેવાનોએ મીટિંગ યોજી. આ કોંગ્રેસની મીટિંગમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, બિમલભાઈ શાહ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય મોબી ઝાલા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા. સવાલ અમે ગઈકાલે કપડવંજ તાલુકાના, આજે કઠલાલ તાલુકાના અને શહેરના, એટલે ટૂંકમાં કપડવંજ વિધાનસભાના મતદાર નોંધણીનું જે કામકાજ ચાલુ રહ્યું છે એની અંદર એક્ટિવલી પાર્ટ લઈને અમારા બધા જ જવાબદાર કાર્યકર્તાઓ, જવાબદાર આગેવાનો એમને દરેક ગામે ગામે જઈ અને બૂથમાંથી બોલાવ્યા છે. એમને એમના બૂથની સ્થિતિ શું છે એની પૂછપરછ કરી છે અને એ લોકો પાસે હજુ પણ જો કોઈ નામ બાકી રહી ગયા હોય તો એ નામોનો એનરોલમેન્ટ કરવા માટે આપણા તરફથી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન થાય. અને બીએલઓ જે કામ કરી રહ્યા છે, બીએલઓની સ્થિતિ આપણને ખબર છે, દયાજનક છે. કેટલાય બીએલઓ બિચારા સુસાઇડ કરવો પડે, કેટલાક બીએલઓને હાર્ટ એટેક આવે છે. તો એવા સંજોગોની અંદર આ શિક્ષક મિત્રો જ્યારે તમારા ગામમાં તમારી વચ્ચે આવે ત્યારે આપણે જવાબદાર કાર્યકર્તા તરીકે, જવાબદાર પાર્ટીના આગેવાન તરીકે આપણે ગામમાં રહીને આપણા લોકોને ક્યાં એક પણ નામ બાકી ના રહી જાય, એમની જેમ બિહારની અંદર ચૂંટણી અંદર અસંખ્ય નામોને કાઢી નાખવામાં આવ્યા હતા એ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ના થાય એ દિશામાં પ્રયત્ન કરવા માટેની અમારી આ મિટિંગ છે.